તો મહેરબાની કરીને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ યુનિવર્સિટીની ઉપર જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને નામ લખેલું છે, આંબેડકરજીનું નામ, આ નામ કાઢી નાખો સાહેબ. આવો સંદેશ મોકલવા ઈચ્છતા હોય તો એની જગ્યાએ લખી નાખો તમારી વિચારધારાના પરમ પૂજ્ય નાથુરામ ગોડસે યુનિવર્સિટી લખી નાખો, કોઈ વાંધો નથી કોઈને. જો સરકાર જાડી ચામડીની થઈ શકતી હોય તો પત્રકારોએ આ હઠાગ્રહ રાખીને એમણે પણ જાડી ચામડીના થવું પડશે. કારણ કે મુદ્દાઓ તો લોકો ઉપાડે છે, મુદ્દાઓને પરિણામ સુધી કોઈ પહોંચાડતું નથી. બહુ ઓછા લોકો છે જે પરિણામ સુધી આ મુદ્દાઓને પહોંચાડે છે, ન્યાય અપાવે છે. એ ડર પેદા થયો કે હવે આપણી પોલ પટ્ટી ખુલવા જઈ રહી છે. શું એવો ડર પેદા થયો? એના માટે થઈને તુષાર બસિયા ઉપર આ માનહાનિનો કેસ કરવામાં આવ્યો. કારણ કે અમને ખબર છે ત્યાં સુધી જે ડરેલા લોકો હોય છે એ જ ડરાવવાનો પ્રયાસ કરે. તમારા સુધી હજુ વધુ પુરાવા એકત્રિત કરીને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરીશું. જપવાના તો નથી. આ સરકાર કેમ તપાસ નથી બેસાડતી એ મુદ્દે? કેમ ડૉક્ટર આંબેડકરનું નામ છે એટલે કે બદનામ થાય છે, તો બાબા સાહેબ આંબેડકરનું નામ બદનામ થાય છે? જવાબ આપે સરકાર, સિસ્ટમ જવાબ આપે. પત્રકારો ઉપર કેસ થઈ રહ્યા છે આને લઈને. છાપાઓ છાપીને થાક્યા. છાપાઓ પોતાની નકલો તમારા સુધી પહોંચાડીને માહિતી વિભાગમાં પહોંચાડીને થાક્યા. તેમ છતાંય આ બેનનો વાળ વાંકો નથી કરી શકતી આ સરકારના સિસ્ટમ. શું કારણ રહી ગયું? પત્રકાર કોઈ ટપાલી નથી કે માહિતી મળી છાપી દીધી, આપલે કરી દીધી માહિતીની. પત્રકાર એ ટપાલી કહેવાય. હું એને પત્રકાર નથી માનતો. પરિણામ સુધી પહોંચાડે એ પત્રકાર. આ મારી દ્રષ્ટિએ છે. અને તુષાર બસિયાએ આ કાર્ય કરવાની કોશિશ કરી અને પરિણામ સુધી આ મુદ્દા ના પહોંચે એ પહેલા એમની ઉપર કેસ થઈ ગયો. દડાવવાનો, ધમકાવવાનો, એમને માનસિક રીતે હતાશ કરવાનો જે પ્રયાસ થયો છે એ ક્યાંય ને ક્યાંય એ પ્રયાસ વખોડવા લાયક છે. સાથીઓ, તમે ઘણા અસંતુષ્ટ લોકો પાસેથી આ વાત સાંભળી હશે કે ગુજરાતમાં ઘણી સમસ્યા છે, ઘણા મુદ્દાઓ છે, ઘણી માંગો છે, એ ક્યારેય સંતોષાતી નથી. તો આવું શા માટે થાય છે? કારણ કે સિસ્ટમ અને આ સરકાર સારી રીતે જાણે છે કે આ ગુજરાતની અને આ દેશની જનતાને તો ભૂલવાની આદત પડી ગઈ છે. એક દિવસ કોઈ માંગ, કોઈ મુદ્દો, કોઈ સમસ્યા એ છાપે કે કોઈ વિડીયોની અંદર ચડી જાય સોશિયલ મીડિયાના મારફતે, તો બીજા દિવસે કોઈ બીજી સમસ્યા આવશે, બીજો મુદ્દો આવશે, જનતા ભૂલી જશે. તો આ જે ભૂલવાની આદત છે ને એનો ભરપૂર લાભ આ સિસ્ટમમાં બેઠેલા લોકો ઉઠાવી રહ્યા છે અને જનતાની સમસ્યા એ ત્યાંને ત્યાં રહી જાય છે. તુષાર બસિયા એ ડૉક્ટર અમી ઉપાધ્યાય જે આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ છે, એમની નિયુક્તિ જ્યારે પ્રોફેસર બનવા બાબતે થવાની હતી ત્યારે નિયુક્તિ ગેરકાયદે થઈ છે એવી વાત તુષાર બસિયાએ પોતાના પ્લેટફોર્મના માધ્યમથી કરી અને એમની ઉપર 10 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ કરવામાં આવ્યો. તો આ માંગ કરનારા, આ વાત કરનારા તુષારભાઈ બસિયા એ પહેલા થોડા હતા પત્રકાર? એ પહેલા શું કોઈએ આ ખબર ચલાવી જ નથી કે ડૉક્ટર આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર અમીબેન ઉપાધ્યાય જે અત્યારના કુલપતિ છે, જ્યારે પ્રોફેસર બનવાના હતા ત્યારે એ પ્રોફેસર તરીકેની જે લાયકાતની અંદર સ્ક્રુટિની કમિટીએ નોટ ક્વોલિફાઈડ કર્યા હતા. આ વાત કરનારા તુષાર બસિયા પહેલા નહોતા. તો કોણ હતા કે જેને આ વાત અગાઉ કરી ચૂકી છે પણ આ વાતનું નિરાકરણ આવ્યું નથી, આ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું? તો એ બાબતે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, આ પહેલા હું તમને છાપું, દિવ્ય ભાસ્કરનું છાપું છે કે જેણે આ વાત કરેલી છે, આ મુદ્દો ઉપાડ્યો છે કે ડૉક્ટર અમીબેન ઉપાધ્યાયની ભરતી ગેરકાયદે, CMOમાં ફરિયાદ. આ 24/2/2023નું આ છાપાનું કટિંગ છે. એની અંદર અમી ઉપાધ્યાયની પ્રોફેસર તરીકેની જે ભરતી કરવામાં આવી હતી એને ગેરકાયદે થઈ એવી એમને ટાઇટલ માર્યું છે. પછી આ સંદેશ જે પ્રતિષ્ઠિત છાપું છે એણે પણ લખ્યું છે આંબેડકર યુનિવર્સિટીના કુલપતિની નિમણૂક તદ્દન ખોટી. કેવી? તદ્દન ખોટી, CMOમાં ફરિયાદ. આ સંદેશનું
કટિંગ છે, તમે જોઈ શકો છો. આ દિવ્ય ભાસ્કરનું બીજું કટિંગ છે, એ 2023નું છે કે આંબેડકર યુનિવર્સિટીના સેનેટ સભ્યોએ કુલપતિની લાયકાત સામે પ્રશ્નો ઉઠાવ્યા. કોને? આંબેડકર યુનિવર્સિટીના સેનેટ સભ્યોએ. આમ જનતા, આમ નાગરિકોએ તો નહીં, પણ સેનેટ સભ્યોએ. આ દિવ્ય ભાસ્કર લખે છે. આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ લખે છે પ્રોફ સિલેક્શન ઓફ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીઝ વાઇસ ચાન્સલર, એની તપાસની માંગ કરી છે. એની એ ટાઇટલ સાથે એને લખ્યું છે. પછી નવ ગુજરાત સમય એને પણ આ ખબર છાપી હતી કે ડોક્ટર આંબેડકર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિની નિયુક્તિ ગેરકાયદે. આ NSUIએ આ જે માંગ ઉઠાવી હતી એને પણ આ નવ ગુજરાત સમયે એ પોતાના છાપે ચડાવી છે, તમે જોઈ શકો છો. બીજા એક છાપાએ ચલાવી છે આ ખબર કે આંબેડકર યુનિવર્સિટીમાં નહીં ચાલતા કોર્સના સર્ટિના આધારે અધ્યાપક કચ્છ યુનિવર્સિટીમાં કુલપતિ બની ગયા. કે જે કોર્સ ચાલતો જ નથી, MA કોર્સ એ આજની તારીખે નથી ચાલતો, તેમ છતાં એમાં પાસ થયેલા એક અધ્યાપક એ કચ્છ યુનિવર્સિટીમાં કુલપતિ બની ગયા. એની અંદર લખ્યું હતું બીજા નામે કોર્સ ચાલે છે, એ રજિસ્ટર જાડેજાએ એ બાબતે સ્પષ્ટતા કરી હતી આ યુનિવર્સિટીના. અને લખ્યું હતું MA કોર્સ આજની તારીખે ચાલતો નથી, છતાં અમીબેન ઉપાધ્યાય સર્ટી આપી દીધું. ભોપાળા ઉપર ભોપાળા આ બધું છાપાઓ લખે છે. આ યુનિવર્સિટી અને આ કુલપતિને લઈને માનવ મિત્ર કરીને એક પ્રાદેશિક સમાચાર ચલાવે છે, એને લખ્યું છે કે ડોક્ટર આંબેડકર ઓપન યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ અમીબેન ઉપાધ્યાયની પ્રોફેસર તરીકેની નિમણૂક ગેરકાયદેસર ચકાસવા માટે NSUIની CMને પત્ર લખીને માંગણી. કોને? CMને માંગણી કરી હતી પત્ર લખીને. અને આ ફેબ્રુઆરી 2023નું આ કટિંગ છે. એટલે CM પાસે આ બધા મુદ્દાઓ જાય છે, કારણ મુદ્દાઓ CM પાસે જતા હોય કે ના જતા હોય, પણ આ છાપાઓ તો CM પાસે તો જતા હશે ને, કારણ કે માહિતી ખાતું જે છે એની અંદર આ છાપાઓની નકલ આપવાની હોય છે નિયમ અનુસાર. તો સરકારને તો કદાચ ખબર જ હશે. પછી દિવ્ય ભાસ્કર સૌરાષ્ટ્ર ગુજરાત એડિશનમાં લખે છે 10 ફેબ્રુઆરી 2023 કે ડોક્ટર આંબેડકર યુનિવર્સિટીના VC અમી ઉપાધ્યાયની પ્રોફેસર તરીકેની ભરતી ગેરકાયદેસર છતાં કુલપતિ બનાવી દેવામાં આવ્યા. આ વારંવાર છાપાઓ રિપીટ લખ્યા કરે છે, પણ તેમ છતાંય કોઈ તપાસ થતી નથી, કોઈ નિરાકરણ આવતું નથી. કેમ? કારણ કે લોકોને શું પડી છે? ભૂલવાની આદત પડી છે. કેવી? ભૂલવાની આદત. પણ તમને ભૂલવા તો નહીં દઈએ હવે. અમી ઉપાધ્યાય પ્રોફેસર જ નથી, છતાં કુલપતિ તરીકે નિમણૂક થઈ. આ બધું છાપાઓ લખે છે. કટિંગ, આ એના કટિંગ છે. દિવ્ય ભાસ્કરનું પાછું બીજું એક કટિંગ છે 7 માર્ચ 2023. ઉઠા ભણાવવા હવે ભારે પડશે. ડોક્ટર આંબેડકર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પાસે ગુજરાત પંચાયત મંડળે 12 મુદ્દે ખુલાસો માંગ્યો છે. એટલે યુનિવર્સિટીને લઈને જે આરોપો લાગતા હતા એને લઈને આ બધી જ વાત આ બધા છાપાઓ કરી ચૂક્યા છે. અને ખાસ કરીને SIની ભરતી માટે અરજી થઈને બહાર આવ્યું કૌભાંડ. આ કોનું કૌભાંડની વાત કરે છે? ડોક્ટર આંબેડકર યુનિવર્સિટીમાંથી 7500 વિદ્યાર્થી સેનેટરી ઇન્સ્પેક્ટર બન્યા અને પછી ખબર પડી કે આ કોર્સ તો ગેરકાયદે ચલાવવામાં આવતો હતો. આ કોણ લખે છે? દિવ્ય ભાસ્કરના ઉપર શું લખ્યું છે? સાચી વાત બે ધડક. કેવી? સાચી વાત બે ધડક. આ દિવ્ય ભાસ્કર લખે છે. સાચી વાત બે ધડક કરે છે આ બધા છાપાઓ. અને આ બધા જ છાપાઓ એ બિરદાવવા લાયક છે. પણ તેમ છતાંય આ યુનિવર્સિટીની અંદર જે કુલપતિ બેઠા છે અમીબેન ઉપાધ્યાય, એમની ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી, કોઈ તપાસ બેસાડવામાં નથી આવતી આ સરકાર દ્વારા. સાચું તમે જોયું કે આ બધા છાપાઓએ આ માંગ ઉઠાવી છે, પણ તુષાર બસિયા ઉપર જ એ માનહાનિનો કેસ કરવામાં આવ્યો, બીજા કોઈ છાપા ઉપર કરવામાં ના આવ્યો. જે અગાઉ બધા અમે બતાવ્યા બધા છાપાએ આ ખબર છાપી હતી. તુષાર બસિયાએ એવું નવું તો શું કર્યું હતું? તુષાર બસિયાએ એ લોકોની જે ભૂલવાની આદત હતી એને ફરી વાગોડી અને આ જે સમસ્યા મુદ્દો જે છે એ લોકો વચ્ચે પહોંચાડ્યો ને એવી રીતે પહોંચાડ્યો, એવા અંદાજમાં પહોંચાડ્યો કે આ યુનિવર્સિટીની અંદર જે કંઈ પણ ચાલતું હતું અને એ ડર પેદા થયો કે હવે આપણી પોલ પટ્ટી ખુલવા જઈ રહી છે. શું એવો ડર પેદા થયો
એના માટે થઈને તુષાર બસિયા ઉપર આ માનહાનિનો કેસ કરવામાં આવ્યો. કારણ કે અમને ખબર છે ત્યાં સુધી જે ડરેલા લોકો હોય છે એ જ ડરાવવાનો પ્રયાસ કરે. અને આ બધા છાપાઓએ ઉપર જે માનહાનિનો કેસ ના થયો તો એનું શું કારણ? તુષાર બસિયા ઉપર જ થયો. એનું મહત્વપૂર્ણ કારણ એ છે કે તુષાર બસિયા એને સેટિંગ ના કર્યું, એમ મેનેજ ના કર્યું. આ બધા છાપાઓએ મેનેજ કર્યું હું નથી કહેતો. આ બધા જ પ્રતિષ્ઠિત છાપાઓ જે છે એણે બેબાકીથી એ મુદ્દો ઉઠાવ્યો છે અને વારંવાર કહું છું કે આ છાપાઓ બિરદાવવા લાયક છે. પણ એ છાપાઓની મર્યાદા હોય. કે ગુજરાતની અંદર આટલું મોટું છાપું ચલાવે છે એટલે બધી ખબરો છાપવાની હોય. રોજ એકને એક ખબર ક્યાં સુધી છાપીએ? પણ આ ડિજિટલ પ્લેટફોર્મમાં આવી કોઈ મર્યાદાઓ હોતી નથી. બધા જ સ્વતંત્ર હોય છે અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આ તુષાર બસિયા લાગ્યા રહ્યા. તો એનાથી શું થયું? એનાથી એ થયું કે અમીબેન ઉપાધ્યાયની અંદર કદાચ એ ડર પેસી ગયો હશે કે હવે મારી ખુરશી સલામત નથી. અમી ઉપાધ્યાય એટલા જ દૂધે ધોયેલા હોય, એમની પ્રોફેસર તરીકેની લાયકાત એ યોગ્ય રીતે થઈ હોય તો સ્ક્રુટિની કમિટીનો જે રિપોર્ટ હતો એ મીડિયા સમક્ષ આવીને રજૂઆત કરે ને કે જો આ અમારી સ્ક્રુટિની કમિટીનો રિપોર્ટ, એની અંદર હું લાયકાત ધરાવું છું, એની અંદર નોટ ક્વોલિફાઈડ નથી લખ્યું, આઈ એમ ક્વોલિફાઈડ, આઈ એમ એલિજિબલ, એવું વાત રજૂ કરી શકતા હતા મીડિયાના માધ્યમથી. કારણ કે એમને લાગ્યું કે અમારી બદનામી થઈ છે, મીડિયાના માધ્યમથી થઈ છે, તુષાર બસિયાએ કરી છે, અમારી માનહાનિ કરી છે, તો મીડિયાના માધ્યમથી તમે પુરાવા આપી શકતા હતા. પણ તમે ગયા કોર્ટે જવાનો તમારો અધિકાર છે, તમે ગયા, અમને વાંધો નથી, ના તુષાર બસિયાને પણ વાંધો હોવો જોઈએ. પણ તમને એવું લાગ્યું કે મીડિયા મારફતે આ બધું થયું છે, તો મીડિયા મારફતે તમારે પણ ખુલાસાઓ આપવા જોતા હતા. તમને યાદ ના હોય તો જણાવી દઉં કે આ દેશના વડાપ્રધાન જે RSSમાંથી આવે છે, નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી, એમની ડિગ્રી ઉપર પણ આ પહેલા અનેક સવાલો ઉઠી ચૂક્યા હતા કે મોદીજી ઓછું ભણેલા છે. આ બધા વિપક્ષીઓ લોકો આ બધા સવાલો બહુ ઉઠાવે છે કે મોદીજી ઓછું ભણેલા છે, કાં તો એમની ડિગ્રી ખોટી છે, કાં તો ડિગ્રી નથી, અભણ છે. આ બધા આરોપો પાયા વિહોણા હોય કે પાયાવાળા હોય અમને ખબર નથી, પણ ઘણા બધા આરોપો એમની ઉપર લાગ્યા હતા. ત્યારે અંતે અમિતભાઈ શાહ, દેશના ગૃહપ્રધાન, જેને રાજનીતિના ચાણક્ય કહેવામાં આવે છે, એમણે મીડિયા સમક્ષ આવીને કીધું અને ડિગ્રી બતાવી કે જો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી એ પોતે ભણેલા છે, આ એમની ડિગ્રી છે, તમે ખોટા આરોપ લગાવો છો, આ રાજનીતિ કરી રહ્યા છો. આવું આવીને એ અમિતભાઈ શાહે કહેવાની ફરજ પડી. એમને બતાવ્યું. હવે આ દેશના વડાપ્રધાનની ડિગ્રી જો બતાવી શકતા હોય તો અમીબેન ઉપાધ્યાયની જે પ્રોફેસર તરીકેની લાયકાત, એ લાયક હતા કે ગેરલાયક હતા, એ પુરાવા એ અમીબેન ઉપાધ્યાય, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ, એ ન આપી શકે? મીડિયા સમક્ષ રજૂઆત ના કરી શકે? આ બાબતની ખુલાસા ના કરી શકે? કેમ ખુલાસા નથી કરતા બેન? કેમ આ મુદ્દો કોર્ટે ચડાવ્યો છે? સાચો મારો સીધો સવાલ એ છે, આ બેનની પ્રોફેસર તરીકેની નિમણૂક અંગેની જે તપાસ છે એ તપાસ હાથ કેમ નથી ધરતી? કેમ જાંચ કમિટી કોઈ નથી બેસાડતી આ સરકાર, આ સિસ્ટમ? એવું તો આ અમીબેન ઉપાધ્યાયની અંદર આ સરકાર શું ભાડી ગઈ હશે, શું જોઈ ગઈ હશે? કારણ કે આ બેન RSSમાંથી બિલોંગ કરે છે, એટલે RSS શાખાની એક હોદ્દેદાર છે. ભારતીય શિક્ષણ મંડળમાં અખિલ ભારતીય મહિલા ગતિવિધિના પ્રમુખ છે આ બેન. આ કનેક્શન એનું RSS સાથે છે, આ હોદ્દેદાર છે, એટલે આ એની ઉપર રહેમ નજર રાખવામાં આવે છે. કારણ કે સરકારના મોટા ભાગના નુમાઇંદાઓ એ RSSમાંથી આવે છે અને આ બેન પણ RSSમાંથી છે, એટલે એની ઉપર મીઠી નજર કે રહેમ નજર રાખવામાં આવે છે. કાં તો આ બેન SC ST OBC જેવા વર્ગોમાંથી નથી આવતા, એટલા માટે આવું રાખવામાં આવે છે. કાં તો આ યુનિવર્સિટીનું નામ એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે, એટલે બીજી કોઈ યુનિવર્સિટી હોત તો બદનામ થાય તો કોનું નામ બદનામ થાય છે? રોજ સવારે ઉઠીને આ છાપાની અંદર અહીંયા ડૉક્ટર આંબેડકર યુનિવર્સિટીમાં ફલાણું, ડૉક્ટર આંબેડકર યુનિવર્સિટીના કુલપતિની પ્રોફેસર તરીકેની લાયકાત ગેરકાયદે, રોજ કંઈક ને કંઈક છપાય છે, કોક ને કોક આવી રીતે કંઈક ચમકલા કરતું રહે છે. તેમ છતાંય આ સરકાર કેમ તપાસ નથી બેસાડતી એ મુદ્દે? કેમ ડૉક્ટર આંબેડકરનું નામ છે એટલે કે બદનામ થાય છે, તો બાબા સાહેબ આંબેડકરનું નામ બદનામ થાય છે?
એટલા માટે થઈને આવું કરે છે? જવાબ આપે સરકાર, સિસ્ટમ જવાબ આપે. પત્રકારો ઉપર કેસ થઈ રહ્યા છે આને લઈને. છાપાઓ છાપીને થાક્યા. છાપાઓ પોતાની નકલો તમારા સુધી પહોંચાડીને માહિતી વિભાગમાં પહોંચાડીને થાક્યા. તેમ છતાંય આ બેનનો વાળ વાંકો નથી કરી શકતી આ સરકાર અને આ સિસ્ટમ. શું કારણ રહી ગયું? આ સરકાર પણ જવાબ આપે. આ બેન પોતે તો નથી આપતા કે સબ જ્યુડિશરી મેટર છે, એના રજીસ્ટર એવું કહે છે હવે ખુલાસો ના આપી શકીએ. હવે કોર્ટમાં ચડાવી દીધો મુદ્દો આ. અને એમની પાસે કહેવા પાછળ એટલું જ કારણ છે કે ભાઈ કોર્ટમાં ચાલે છે કેસ, હવે આ મુદ્દે વધારે ખુલાસો ના આપી શકીએ. અને જ્યાં સુધી આ કોર્ટનો આ કેસ પતશે, ચુકાદો આવશે, ત્યાં સુધી આ બેનનો કાર્યકાળ પતી ગયો હશે, પૂરો થઈ ગયો હશે. કારણ કે આપણને આપણી કોર્ટની કાર્યવાહી વિશે ખબર છે કે કેટલી કાચબા ગતિએ આ કોર્ટની કાર્યવાહી ચાલે છે. આપણે સારી રીતે જાણીએ છીએ. શું થાય પછી કાર્યકાળ પૂરો થઈ જાય પછી? એક સંદેશ જાય કે શું ઉખાડી લીધું તમે? આટલી બધી માંગ કરી અમીબેન ઉપાધ્યાય ના પ્રોફેસરની લાયકાત અંગે, યુનિવર્સિટી ઉપર તમે આરોપો લગાવ્યા, છાપાઓએ મુદ્દા છાપ્યા, પત્રકારોએ બોલીને થાક્યા. શું ઉખાડી લીધું? શું તોડી લીધું? આ સંદેશ આ જાય. શું આ સંદેશ જવો જોઈએ? આ સીધો સવાલ છે. અને જો તમારે આવો સંદેશ મોકલવો હોય તો મહેરબાની કરીને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ યુનિવર્સિટીની ઉપર જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને નામ લખેલું છે, આંબેડકરજીનું નામ, આ નામ કાઢી નાખો સાહેબ. આવો સંદેશ મોકલવા ઈચ્છતા હોય તો એની જગ્યાએ લખી નાખો તમારી વિચારધારાના પરમ પૂજ્ય નાથુરામ ગોડસે યુનિવર્સિટી લખી નાખો, કોઈ વાંધો નથી કોઈને. લખી નાખો સાવરકર યુનિવર્સિટી, દીનદયાલ ઉપાધ્યાય યુનિવર્સિટી લખી નાખો ને ભાઈ. આંબેડકરજીને છોડી દો, બક્ષી દો. જો આવું જ રીતે તપાસ ના કરાવી હોય તો છોડી દો આંબેડકરજીને. આંબેડકરના વિચારો સાથે આ દેશના મોટા ભાગના લોકો સંકળાયેલા છે. આંબેડકરના વિચારોના આધીન આ દેશનું બંધારણ ચાલે છે. એની અંદર લખ્યું છે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. અમે ભારતના લોકો કહીને થાક્યા છાપાઓના મીડિયાના માધ્યમથી કે આ અમીબેન ઉપાધ્યાયની પ્રોફેસર તરીકેની જે નિમણૂક છે એની ઉપર શંકા છે. તો શંકા છે તો તપાસ બેસાડો, પણ તપાસ બેસતી નથી. વારે ઘડીએ અમે કહી રહ્યા છીએ, અમને શરમ આવે છે કહેતા કે કેમ આટલી જાડી ચામડીની આ સરકાર થઈ ગઈ. છાપે મુદ્દા ચડ્યા, મુદ્દા લોકચર્ચાની અંદર થઈ ગઈ, આ પત્રકાર ઉપર કેસ થઈ ગયો, હજુય કેમ સરકારના પેટનું પાણી નથી હલતું? અને ક્યારે હલશે? અમે વારંવાર બોલીશું, હલે કે ના હલે અમે સત્ય બતાવવાનો પ્રયાસ કરીશું. તમારા સુધી હજુ વધુ પુરાવા એકત્રિત કરીને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરીશું. જપવાના તો નથી. જો સરકાર જાડી ચામડીની થઈ શકતી હોય તો પત્રકારોએ આ હઠાગ્રહ રાખીને એમણે પણ જાડી ચામડીના થવું પડશે. કારણ કે મુદ્દાઓ તો લોકો ઉપાડે છે, મુદ્દાઓને પરિણામ સુધી કોઈ પહોંચાડતું નથી. બહુ ઓછા લોકો છે જે પરિણામ સુધી આ મુદ્દાઓને પહોંચાડે છે, ન્યાય અપાવે છે. પત્રકાર કોઈ ટપાલી નથી કે માહિતી મળી છાપી દીધી, આપલે કરી દીધી માહિતીની. પત્રકાર એ ટપાલી કહેવાય. હું એને પત્રકાર નથી માનતો. પરિણામ સુધી પહોંચાડે એ પત્રકાર. આ મારી દ્રષ્ટિએ છે. અને તુષાર બસિયાએ આ કાર્ય કરવાની કોશિશ કરી અને પરિણામ સુધી આ મુદ્દા ના પહોંચે એ પહેલા એમની ઉપર કેસ થઈ ગયો. દડાવવાનો, ધમકાવવાનો, એમને માનસિક રીતે હતાશ કરવાનો જે પ્રયાસ થયો છે એ ક્યાંય ને ક્યાંય એ પ્રયાસ વખોડવા લાયક છે. અને લોકોએ અને ખાસ કરીને મીડિયાએ અને ખાસ કરીને વિપક્ષે એમની ઉપર થયેલા આ માનહાનિના કેસને વખોડવો જોઈએ. આવું મારું સ્પષ્ટ માનવું છે. કારણ કે જો દિવસે ને દિવસે પત્રકારો ઉપર આવા માનહાનિના કેસો થતા રહેશે તો કોઈ બોલશે નહીં. કોઈક તો છે જે આ દડાઓના શહેરમાં ચશ્મા વેચવા નીકળ્યા છે, તેમને સાથ સહયોગ આપવો જોઈએ. વિપક્ષે બોલવું જોઈએ. જનતાએ આક્રોશ વ્યક્ત કરવો જોઈએ. અરે ક્યાં કહીએ છીએ કે અમીબેન ઉપાધ્યાય ખોટા છે? સાચા હોય કે ખોટા હોય તપાસ કરો, દૂધનું દૂધ પાણીનું પાણી કરો, પૂરું થાય. ખોટા હોય તો એમને કુલપતિ તરીકેની ફરજ છે એમાંથી મુક્ત કરો. ખોટા હોય અમીબેન ઉપાધ્યાય ખોટા હોય, એમની પ્રોફેસર તરીકેની જે લાયકાત છે એ ગેરલાયક હોય
તો ભાઈ અત્યાર સુધી એમવીએને ઉપાધ્યાય જે યુનિવર્સિટીના પ્રોફેસર તરીકે કે કુલપતિ તરીકે જે પગાર લીધો એ પગારનું શું કરવાનું? પાછો લો, કંઈક કરો, જડબે સલાક દેખ દાખલો બેસાડો. કોની ભૂલ રહી ગઈ, ક્યાં કમી રહી ગઈ, કોના કહેવાથી આવું થયું, આ બધું ક્યારે થાય? તપાસ થાય ત્યારે. પણ જ્યાં સુધી તપાસ નહીં થાય ત્યાં સુધી અમે લાગ્યા રહીશું, એ તમને વિશ્વાસ અપાવીએ છીએ. તમે જોતા રહેજો ક્રાંતિ માર્ગ. ઇન્કલાબ જિંદાબાદ.